તો 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ અને અત્યારે 10 વાગવા આવ્યા છે એટલે 10 વાગ્યા સુધીનું જે ચિત્ર છે અમે આપને અત્યારે બતાવી રહ્યા છે શરૂઆતી આંકડાઓ છે હજુ પરિણામને સ્થિર થતા સ્પષ્ટ થતા થોડો સમય લાગશે આપણે પહેલા જ કહી દઈએ પરંતુ તેની સાથે સાથે મહારાષ્ટ્ર ઝારખંડ પેટા ચૂંટણીઓ એ તમામના આંકડાઓ પર આપણી સૌની નજર અત્યારે છે સૌથી પહેલા વાત મહારાષ્ટ્રની કરી લઈએ 288 કુલ બેઠકો 145 મેજિક ફિગર અત્યારના આંકડાઓ એવું કહી રહ્યા છે કે મહાયુતિ 183 બેઠકો પર આગળ ચાલી રહી છે જગદીશ બિલકુલ એનડીએ 183 એટલે આમાં એક મોટો ઉલટફેર થાય તેની શક્યતા આમ તો ઓછી મનાય છે પણ 12 વાગ્યા સુધી આપણે રાહ જોઈએ મહાવિકાસ આઘાડી 83 સીટ સાથે અપક્ષના ફાળે 18 થાય છે એટલે કે અધર્સ કંઈ ખાસ આમાં રોલ ભજવતું હોય તેવું હાલ તો દેખાતું નથી પ્રાથમિક વલણના ધ્યાનમાં રાખીને પણ એનડીએ અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધી રહી છે પણ આ આંકડો જે છે તે પરિણામમાં તબદીલ થાય અને એ પછી અકબંધ રહેવો જરૂરી છે એમાં કોઈ પાછા કોઈ ચેન્જીસ કે કોઈ જે કહેવાય ને કે હમણાં જે ચુંબક બતાવ્યું હતું કે કોઈક નેતા કે કોઈ ચૂંટાયેલ એ વ્યક્તિ કે જે ક્યાંક પક્ષ પલટો ના કરી લે એમવીએમાં ના જતા રહે કે એમવીએ જે છે તે એનડીએમાં ના જતા રહે આ બધું થતું હોય છે આ બધી બાબતોને લઈને અત્યારથી જો કે ખૂબ થયું છે હા અને હેલિકોપ્ટર પણ તૈયાર થઈ ગયા છે આવી પણ એક વાત છે તમામ જે ચૂંટાઈ રહ્યા છે પ્રતિનિધિ એ એમને સેફ કરવા માટે થઈને અત્યારે એ હોર્સ ટ્રેડિંગથી બચવા માટે થઈને એ તમામ ગતિવિધિ થઈ રહી છે હા આ મેજિક નંબર 145 છે અને અત્યારે મહાયુતિ પાસે એના કરતાં વધારે 38 બેઠકો પર આગળ ચાલી રહી હોવાના સમાચાર છે જુઓ એક સમયે બહુ જ કટ આંકડા હતા 4-5 નું અંતર હતું પરંતુ અત્યારે તો અંતર પણ ખાસું એવું વધી ગયું છે એટલે આ આંકડાઓ સ્થિર થાય છે કે પછી જે પ્રકારે હરિયાણાનું ચિત્ર સર્જાવું હતું એવો ઉલટફેર આવનારી કલાક 2 કલાકમાં થાય છે તે જોવું રહેશે પણ અત્યારે તો કંઈક આવું ચિત્ર છે કે એનડીએ 183 પર આગળ છે એટલે મેજિક ફિગરથી 38+ છે મહાવિકાસ આઘાડી 83 પર આગળ છે એટલે કે મેજિક ફિગરથી 62 બેઠકો ઓછી છે તો આ પ્રકારનું ચિત્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે જો મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ છે કુલ 6 મુખ્ય પક્ષો છે આમ તો 158 દળ છે 158 પક્ષો છે કે જે લડી રહ્યા છે પરંતુ 6 મુખ્ય પક્ષો 6 માટે શાખનો સવાલ છે અને આ શાખના સવાલની વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી અત્યારે એ સામે આવી રહી છે કે એનડીએ જે છે તે અત્યારે મહાયુતિ જે છે તે અત્યારે આગળ ચાલી રહી છે સત્તા જાળવી રાખે તેવા સંકેત ચોક્કસપણે છે પરંતુ પરિણામોને સ્પષ્ટ થવામાં ચિત્રને વધુ સ્પષ્ટ થવામાં સમય લાગશે આપણે થોડો સમય આપીએ ત્યારબાદ એ આંકડો સ્થિર થઈ જશે પરંતુ અત્યારે તો બહુમતીથી પાર છે મહાયુતિ અને જો આવું થયું તો ખરેખર અલગ અલગ તેના પણ મુદ્દાઓ હશે કે શું ચાલી ગયું આખરે એકે તો સેફે ચાલી ગયું કે પછી આખરે લોકો જે પક્ષના ફાંટા પડ્યા એ આખો વિષય ભૂલી ગયા લોકસભામાં પરચો આપી દીધો એ પછી જનતાએ હવે વિધાનસભાના અલગ મુદ્દાઓ પસંદ કર્યા એ પણ સવાલ છે તો અત્યારે એ જ ચર્ચા કરી રહ્યા છે અને મહારાષ્ટ્ર પર અત્યારે ફોકસ જ્યારે એ બાબતો અમે તમને બતાવી રહ્યા છે તમામ પ્લેટ્સ બ્રેકિંગ ન્યૂઝ બતાવી રહ્યા છે કે અત્યારે શું થઈ રહ્યું છે કાઉન્ટિંગ આગળ વધી રહ્યું છે મારી સાથે હિતેન્દ્રભાઈ પટેલ જોડે ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા તેઓ તેમનો પક્ષ રાખશે બીજેપીનો સાથે જ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ છે મારી સાથે અને પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મારી સાથે છે અને સાથે મારા સહયોગી પણ છે કિંજલ અને શરૂઆત મારે તમારાથી જ કરવી છે હવે આ 188 આપણે ગ્રાઉન્ડ રિયાલિટી અને ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ સતત તમે પણ કર્યું છે એ કયા ઝોન હશે કે જ્યાં બીજેપીને એ બેનિફિટ થયું છે દેખો બીજેપીને હંમેશા બેનિફિટ શહેરી વિસ્તારોમાં હંમેશા થતો હોય છે તેની સાથે જે યોજનાઓનો અમલ કરવામાં આવ્યો જે લાડલી બહેન યોજના હતી એકદમ કોપી એ યોજનાનો અમલ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો જો કે બહેનો માટેની ભાઈઓ માટેની યોજના હતી એની સાથે જે વંચિતો માટેની જે યોજનાઓ હતી જે ગરીબો માટેની યોજના હતી એક સમયે ભાજપ આ જ પ્રકારની યોજનાઓ જો કોંગ્રેસ અથવા તો માફ કરશો આમ આદમી પાર્ટીએ જ્યારે કરી હતી ત્યારે એને લાણી કીધી હતી અને એ લાણી અને એ રેવડી હવે એ ભાજપની યોજનાઓ છે પરંતુ સ્વાભાવિક છે કે આખા દેશની વાત કરવામાં આવે તો લોઅર મધ્યમ વર્ગના લોકો અનેક છે કે જેને જીવન જીવવા માટે રોજના માટે ખૂબ જ અને અમુક વસ્તુઓની જરૂર હોય છે એમની માટે કયો પક્ષ છે તેના કરતાં તેમના જીવનમાં જરૂરિયાતવાળી વસ્તુઓ કોણ આપી રહ્યા છે તે મહત્ત્વનું છે તો આ જે યોજનાઓ છે આ યોજનાઓનો બેનિફિટ ગ્રામ્ય વિસ્તારની અંદર મળી શકે છે તેની સાથે શહેરી જો વિસ્તારની વાત કરવામાં આવે હંમેશા જે વાત છે એ બટેંગે તો કટેંગે એમને એમ નથી આવ્યું એક રહે
रहेंगे तो सेफ रहेंगे એમને એમ નથી આવ્યું, કેમ કે મહારાષ્ટ્રની અંદર સ્વાભાવિક છે કે એક જે હિન્દુ વોટ બેંક છે એ વોટ બેંક એ શિવસેનાનો પણ રહેલો છે. શિવસેનાનો સૌથી મોટો મરાઠા વોટ બેંક શિવસેનાનો રહ્યો છે. આ બાલાસાહેબ ઠાકરેની જો વાત કરો તો એમની રાજનીતિ જ મરાઠાઓ પર હતી અને મરાઠાઓના ઉદ્ધાર ઉપર હતી. તો એ જ્યારે વોટ બેંકના બે ફાંટા પડતા હોય છે ત્યારે અનેક જે મુદ્દાઓ હોય છે તે જોડવા પડતા હોય છે. ને એ કારણ છે કે આજે શહેરી વિસ્તારની અંદર એક ખુલીને લોકો આવી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે યોજનાઓનો કેટલી અસર થઈ તે પરિણામો આવશે ત્યારબાદ ખબર પડશે. બિલકુલ. અજયભાઈ, જે આપણે ઝોન વાઇઝ વાત કરતા કે પ્રાંત વાઇઝ આપણે વાત કરીએ કે શું થઈ શકે ચિત્ર, કારણ કે એ પોલિટિકલ જે એનાલિસિસ છે તે એ બાબતોને લઈને ખૂબ જ સટીક પૂર્વક અને ખૂબ જ નજીકથી આપણે કરી રહ્યા છીએ. મરાઠાવાડની ખાસ તો શરૂઆત કરીએ. આરક્ષણનો તો મુદ્દો હતો અને મરાઠાવાડમાં બીજેપીનો હોલ્ડ રહ્યો છે. શું એ મુદ્દા ઉપર કોઈ રિવર્સ અસર બીજેપીને? 100%. એનો અર્થ એ થયો કે તમે જુઓ, મરાઠાવાડા વિસ્તાર જે છે ત્યાં અનામત, ખાસ કરીને મરાઠા અનામતનો ઇસ્યુ હતો અને જરાંગે પાટીલ જે છે એ જાહેરમાં દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ બેફામ વિશ્વમન કરતા હતા. હું વિશ્વમન શબ્દ બહુ સમજી વિચારીને વાપરી રહ્યો છું કે એ જાણી બૂજીને બોલતા હતા અને એનો એડવાન્ટેજ જે છે એ શરદ પવારને મળતો હતો અને અમુક બેઠકોમાં એકનાથ શિંદેને મળતો હતો. એની સામે ભારતીય જનતા પાર્ટીએ રિવર્સ પોલરાઇઝેશન જે એમને સ્કીમ હરિયાણામાં અજમાવી હતી કે ભાઈ એની સામે ઓબીસી વોટ બેંક જે છે એ સુદૃઢ કરો, અને ઓબીસીઓને કહેવામાં આવતું હતું કે જરાંગે પાટીલની નીતિ જો સફળ થશે અને શરદ પવાર જો છે એ જો એમ કે સાચા અર્થમાં ચાણક્ય પુરવાર થશે તો તમારા અનામતના કોટામાંથી આ મરાઠાને કોટા મળી જશે. એટલે ઓબીસી વોટ બેંક જે છે એનો અર્થ કે સુદૃઢ થઈ, અને ઓબીસી વોટ બેંક જે છે એ મહારાષ્ટ્રમાં બહુ પાવરફુલ છે. એનો અર્થ સાફ થયો કે મરાઠાવાડા જે છે એની 67 બેઠકો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાવાડા જો એકમાત્ર વિસ્તાર એવો હતો કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન કહો કે મહાવિકાસ આઘાડી કહો એને ક્લિયર કટ બહુમતી મળે એવી સંભાવના હતી. હવે જો મરાઠાવાડા વિસ્તારમાંથી જ ગાબડું પડ્યું હોય તો શહેરી વિસ્તાર જે છે ત્યાં તો ભારતીય જનતા પાર્ટી ઓલરેડી આગળ છે જ. એટલે એનો અર્થ એ થયો કે મરાઠાવાડામાં ભારતીય જનતા પાર્ટીએ ખાસું ડેમેજ કંટ્રોલ કર્યું છે. લોકસભાની ચૂંટણી જુઓ તો 9માંથી 8 બેઠક જે છે એ ભાજપ હારી ગયું હતું. એની સામે અત્યારે જે છે એ પરફોર્મન્સ 50-50થી ઉપર જઈ રહ્યું છે. 55% બીજેપી સીટ લઈ રહ્યું છે, 45% જે છે એ એકનાથ શિંદે અને શરદ પવારમાં વેચાયું છે. પણ ભાજપનો ફાયદો એ છે કે એકનાથ શિંદેની જોલીમાં જે આવે છે એ પણ ભાજપની મહાયુતિમાં જ આવી રહ્યું છે. એટલે શરદ પવારને જેટલો એડવાન્ટેજ મળવો જોઈતો હતો એટલો મળ્યો નહીં, અને શરદ પવારને બારામતી વિસ્તાર, નગર અને સાંગલીમાં પણ જેટલી સફળતા મળવી જોઈએ એટલી મળી નહીં. અને કોંકણવાળા વિસ્તારની ચર્ચા આપણે પછીથી કરીશું, પણ કોંકણમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેને જેટલી બેઠકો મળવી જોઈતી હતી એટલે અત્યારે પ્રારંભિક ટ્રેન્ડમાં દેખાતી નથી. અને વિદર્ભમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમને સામને લડાઈ હતી ત્યાં મોટેભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો ત્રીજા રાઉન્ડ સુધી આગળ દેખાતા હતા. તો અત્યારનું ચિત્ર શું લાગી રહ્યું છે? કારણ કે એવું હતું કે કિંગ કરતાં કિંગ મેકર જે છે તે મહારાષ્ટ્રમાં એ સાબિત થવાના છે, પણ માની લો કે એનસીપી જે ગ્રુપ છે એનડીએ સાથે એમાં કોઈ ઉલટફેર થાય તો પણ સરકાર બનતી આ શરૂઆતી વલણમાં તો દેખાઈ રહ્યું છે બીજેપી. હું તમને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે એમાં તો કોઈ બહેમત છે જ નહીં. ગઈ વખતનું પણ તમે એમનું પરફોર્મન્સ જુઓ, લોકસભામાં પણ તમે એમનું પરફોર્મન્સ જુઓ તો લોકસભામાં સીટ્સની દ્રષ્ટિએ એ લોકો માત્ર 9 બેઠક પર આવ્યા હતા, પણ પર્સન્ટેજ ઓફ વોટ છે એ ભારતીય જનતા પાર્ટીના 26% હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના 16% જ હતા. એટલે કોંગ્રેસની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીનું ઓવરઓલ પરફોર્મન્સ સારું છે. બીજું, નંબર ઓફ સીટ્સ તમે જુઓ તો 148 બેઠક પર ભાજપ પોતાની તાકાત પર લડે છે અને 6 બેઠકો પર ભાજપના પ્રતીક પર બીજા ઉમેદવારો લડી રહ્યા છે. એટલે 154 બેઠક પર ભાજપ છે. એટલે ક્લિયર કટ 154માંથી જો ભાજપ 100 પણ લાવે તોય એમનો સ્ટ્રાઇક રેટ 66થી 70% વચ્ચે તો આવે જ. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એટલી મહેનત કરે છે કે એમનો સ્ટ્રાઇક રેટ કમસે કમ 80% સુધી જાય. તમે ગુજરાતમાં જુઓ તો 26માંથી 25 આ વખતે થયું, બાકી 26માંથી 26 જ લાવતા હતા. મધ્યપ્રદેશ 29માંથી 29, રાજસ્થાન 25માંથી 25. એટલે ભારતીય જનતા પાર્ટીએ છે ને એક સીટ પર બહુ માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે. એટલે ભાજપ તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવાની જ છે. સામા પક્ષે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે મહાવિકાસ આઘાડીમાં. શિવસેના જે છે એ શિવસેના ઉદ્ધવ ઠાકરે છે એ કોંગ્રેસને ઓવરટેક કરી શકે એવું દેખાતું નથી, ને એ જ હાલત તમે જોજો શરદ પવારની પાર્ટીની પણ થશે એવું મારું પહેલાં પણ અનુમાન હતું ને અત્યારે પ્રારંભિક ટ્રેન્ડ પરથી પણ મને એવું લાગે છે. એટલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનતા હવે કોઈ રોકી શકશે નહીં. ઓકે,
ઓકે, એક આ ગુજરાતના સમાચાર પણ આપણે દર્શકોને આપી દઈએ. વાવ બેઠક કે જ્યાં અત્યારે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ આગળ છે, એટલે કે અત્યારે વાવ પેટા ચૂંટણીમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ હોવાની વિગતો અત્યારે અમારા સુધી પહોંચી રહી એક છે. ક્લિયર કટ એટલા માટે દેખાઈ રહ્યું છે કે અપક્ષ માવજીભાઈ પટેલ જે છે એ જેટલી અપેક્ષા હતી ને એ અપેક્ષા અનુસાર એ વોટ નથી લઈ રહ્યા. એટલે એનો અર્થ એ કે અપક્ષે એટલા વોટ ના કાપ્યા, એનો ફાયદો જે છે એ કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો છે. માવજીભાઈએ કીધું પણ ખરું હમણાં એક સંમેલનમાં આ વોટિંગ પત્યા પછી કે મારા સમાજ જ મારી જોડે દ્રોહ કર્યો છે, એટલે એ જે બેનિફિટ હતો એ જે બેનિફિટ હતો એને મળતો નથી દેખાતો. અને બીજું કે માવજીભાઈને ઈતર સમાજના મતોની જે અપેક્ષા હતી એ પણ ના મળ્યા. એનો અર્થ એ થયો કે તમે જુઓ કે 7મા રાઉન્ડ સુધી પણ જો માવજીભાઈ આગળ ચાલે હે ને, 7મા અને 8મા રાઉન્ડ એવો છે કે જ્યારે આપણા ભાઈ સ્વરૂપસિંહ છે ને, એ મને એવું લાગે છે કે 7મા 8મા રાઉન્ડે સ્વરૂપસિંહ થોડાક આગળ જશે. કારણ કે વાવ પ્રોપરના જે સીટ્સ ખુલશે અને જે ઠાકોરોના પોકેટ ખુલશે. તમે જુઓ કે ગઈ વખતે પણ ગેનીબેન જે છે એ પોતાની વાવમાં જ એમને 3000ની માઇનસ લીડ ગઈ હતી. એટલે વાવ જે છે એ નક્કી કરશે. તમે 7 રાઉન્ડ સુધી તો કદાચ ચાલશે, પણ આ લીડ જેટલી કોંગ્રેસ પાર્ટીને હોવી જોઈએ એટલી લીડ નથી. એટલે હજુ વાવમાં પરિણામ ઉલટફેર થાય એવી શક્યતા હિતેન્દ્રભાઈને છે, એવી શક્યતા સંભાવના દેખાય છે. તમારો એક ટેક, કારણ કે આગળ છે 4થા રાઉન્ડના અંતે ને માવજીભાઈને મનાઈ લીધા હોત તો કદાચ આ ચિત્ર માવજીભાઈને મનાઈ લીધા હોત, પણ લીડ જે છે ઘટી રહી છે. બરાબર ને? જો ભારતીય જનતા પાર્ટી વાવની પેટા ચૂંટણીમાં જે 3 તાલુકાઓમાં સીટ વહેંચાયેલી છે, વાવ, સુઈગામ અને ભાંભર, તો અત્યારે વાવની ગણતરી ચાલુ થઈ છે. વાવનો સામાન્ય રીતે ટ્રેન્ડ પણ કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં રહેલો છે એવું અમારું પણ અનુમાન છે. પણ એ પછી સુઈગામ અને ભાભરમાં ભારતીય જનતા પાર્ટી ભાભરમાં ક્લીન સ્વીપ કરવાની છે. સુઈગામમાં પણ ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ 2/3 બહુમતીથી આગળ રહેવાનું છે. અહીંયા જે પાતળી બહુમતી છે એ મીઠા સીટથી ગણતરી ચાલુ થઈ છે અને પરંપરાગત રીતે એ એમનો વિસ્તાર છે. એટલે જેમ જેમ ગણતરીના રાઉન્ડ ઉમર સાહેબે કીધું એ પ્રમાણે આગળ જશે એમ એનડીએ 200ના આંકડાને પાર કરે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં છે. અત્યારે 195 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાવિકાસ આઘાડી અત્યારે 78 બેઠકો પર આગળ હોવાની વિગત મહારાષ્ટ્રમાંથી સામે આવી રહી છે. તો પ્રચંડ બહુમત તરફ અત્યારે મહાયુતિ હોય એ પ્રકારનું ચિત્ર મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યું છે. 200ના આંકડાને પાર કરે તેવી શક્યતાઓ 195 પર અત્યારે આગળ હોવાની વિગત. એનડીએ એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની 288 બેઠક છે. મેજિક ફિગર 145 છે, જેને ક્રોસ એનડીએ અત્યારના વલણોમાં કરી દીધું છે. મહાવિકાસ આઘાડી 77 બેઠકો પર આગળ છે, પરંતુ 200ના આંકડાને ટચ કરે એ પ્રકારની સંભાવના અત્યારે મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે. પ્રચંડ બહુમત તરફ આગળ મહારાષ્ટ્રમાં મહાયુતિ જણાઈ રહી છે. હિતેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવા માટે મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, તૃષ્ટિકરણનો પરાજય થયો છે, સગવડિયા ગઠબંધનનો જે પરાજય થયો છે. અહીંયા લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક જેણે જેણે ભૂલ કરી હતી એ બધા લોકોએ હરિયાણાથી શરૂ કરી અને બધા લોકોએ એની ભૂલ સુધારી લીધી છે. અહીંયા તમે જુઓ ભારતીય જનતા પાર્ટીનો સક્સેસ રેશિયો તો 66થી 70% જેવા થાય છે. એની 147માંથી એ 102, 3, 4 બેઠકો જીતવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને જનતાએ જે આશીર્વાદ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીની તમે જુઓ કે એના લગભગ 90-100 બેઠકોમાંથી એ 30-35 બેઠકો, એટલે સક્સેસ રેશિયો 30-35% જવા જઈ રહ્યો છે. સાથે સાથે ભાજપના જે સાથી પક્ષો છે, તમે શિવસેનાની વાત કરો તો ભાજપની સાથે આવેલી શિવસેના પણ આગળ ચાલે છે. તમે એનસીપીની વાત કરો તો ભાજપ સાથે આવેલી એનસીપી પણ આગળ ચાલે છે. અને કુલ મળીને મહારાષ્ટ્રની જનતાએ દેશની રાજનીતિ, દેશના જે વિકાસના આંકડા જોયા છે. ગઈ વખતે જે પ્રમાણેનું 5 વર્ષનું શાસન રહ્યું અને પરિણામે એને અપેક્ષિત પરિણામો નહીં મળ્યા. મને એકનાથ શિંદેજીની સરકાર આવ્યા પછી જે લોકપ્રિય નિર્ણયો થયા, જનતાને ઉપયોગી નિર્ણયો થયા, એને જોઈ અને અભિનંદન ભારતીય જનતા પાર્ટી કે એનડીએની તરફેણમાં મત આપ્યા છે એના કરતાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. છપ્પર ફાડ કે દિયા હે, એના માટે મહારાષ્ટ્રની જનતાને અભિનંદન પાઠવું છું અને ખાતરી આપું છું કે એનો ભરોસો એડે નહીં જવા દઈએ. સમગ્ર દેશમાં જે પ્રમાણેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તમે જો એક પછી એક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોમાં વર્ષોથી, ઓરિસ્સામાં વર્ષોથી ત્યાં નહોતી જીતી, કે આંધ્રપ્રદેશમાં અમારી જોઈન્ટ સરકાર બને, હરિયાણામાં લોકસભામાં એના વિજય પછી પણ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એનડીએમાં પાછા આવે એ દિશા દર્શાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. ઓકે, મયુરભાઈ પરીખ મુંબઈથી જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ,
જે પણ કોઈ ત્યાં રિઝલ્ટ આવે છે, અત્યારે જે શરૂઆતી વલણ છે તેમાં એનડીએ 202 સાથે લીડ કરતી દેખાઈ રહી છે. એક સ્પષ્ટ મેસેજ એ તો જઈ રહ્યો છે કમસે કમ કે મહારાષ્ટ્ર આવનારા 5 વર્ષ માટે એક હેલ્ધી ત્યાં શાસન થશે જે પણ આવે છે. હા, એ વાત પાકી છે. મહારાષ્ટ્રની જનતા છેલ્લા 5 વર્ષથી આ ખીચડી રોટને કારણે હેરાન પરેશાન હતી અને એ જ વસ્તુનું રિફ્લેક્શન આપણને લોકસભાની ચૂંટણીમાં જોવા મળે છે. લોકસભાની ચૂંટણીમાં લોકોએ જે રીતનો ભાજપને એટલે કે એનડીએને પાઠ બનાવ્યો હતો એના પરથી એનડીએ ઘણું બધું શીખ્યું અને લેવલ પર આપણે જોઈએ તો ખરેખર લોકસભા એનડીએ જે છે એ પૂરી રીતે ધ્યાનમાં આવી. એનડીએના નેતાઓ રીતસરના એકનાથ શિંદે તેઓ રસ્તા પર આવ્યા, આખા મહારાષ્ટ્રનો તેમણે પ્રવાસ કર્યો. મંત્રાલયના જે અધિકારીઓ હતા, શાસન આપल्या દ્વારી એટલે કે શાસન તમારા માર્ગ પર એ કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લામાં જઈ અને પ્રશ્નો છોડવાનો લોકોનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત લાડકી બહેન યોજના હેઠળ મહિલાઓને હજારો રૂપિયાની લાગણી કરી. બીજી તરફ તમે ધ્યાનથી જુઓ તો ખુદ અજીત પવારે પણ મંત્રાલય છોડી અને તેઓ પણ રસ્તા પર ઉતર્યા, લોકોની સાથે, લોકોની વચ્ચે રહ્યા. આનાથી સ્પષ્ટ દેખાય છે કે એક મહાયુતિ કે પબ્લિકને એક્ચ્યુઅલી પબ્લિકનો એક રહેતા એમાં ફરક પડ્યો. તેઓએ પોતાની રણનીતિ આખી બદલી. એની સામે વિપક્ષમાં આપણે શું જોયું તો લોકસભાના પરિણામ આપ્યા પછી ઉદ્ધવ ઠાકરે આપણે જ્ઞાન સત્ર આ વખતે મહુવા રાખ્યું અને એનસીપી તરફથી તો કોઈ નહોતું, પરંતુ આ બંને વચ્ચે મુદ્દે ઝઘડા ઉભા તેમણે લોકસભામાં તેઓ જાળવી ન શક્યા સુધી અને પરિણામ આપણને સ્પષ્ટ બિલકુલ અને જી મયુરભાઈની વાત બિલકુલ સાચી છે. આપ એ એનાલિસિસ આપની દ્રષ્ટિએ કરી રહ્યા છો. હેમાંગભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. હેમાંગભાઈ, કોંગ્રેસના નેતા, આપનું સ્વાગત છે TV9 પર. હેમાંગભાઈ, જે મહારાષ્ટ્રની પહેલા તો આપણે વાત કરીએ, 203 સાથે એનડીએ લીડ કરી રહી છે. અભિનંદન આપશો કે હજી રાહ જોવી છે? ના, બિલકુલ. જુઓ, અભિનંદન આપવાના હોય તે આપવા જ પડે. મારા સાથી પ્રવક્તા એટલે કે ભારતીય જનતા પક્ષના છે એમણે પણ ઝારખંડની જનતાને પણ અભિનંદન આપે. એમની 33 સીટ છે અને અમારી 47+ છે. એટલે સ્વાભાવિક છે કે જ્યાં પણ મતદાન થયું છે અને હવે રિઝલ્ટ આવે છે ત્યાં લોકશાહીની જીત થઈ રહી છે. આપણી દેશની લોકશાહી મજબૂતાઈથી આગળ વધી રહી છે. શા માટે ના આપીએ? આપણે ગુજરાતની જનતાને પણ અભિનંદન આપીએ. ગુલાબસિંહને આગળ વધારી રહી છે એના માટે થઈને. માવજીભાઈનું ફેક્ટર હોય અને ઘણા લોકો પહેલાં એવું કહેતા હતા કે માવજીભાઈ કોંગ્રેસને નુકસાન કરશે, કોંગ્રેસને નુકસાન કરશે. હવે કહે છે કે માવજીભાઈ એ ભાજપને નુકસાન કરી રહ્યા છે. અરે ભાઈ, કોંગ્રેસને નુકસાન કરે કે ભાજપને નુકસાન કરે, લોકશાહીની અંદર ચૂંટણી લડ્યા છે. હમણાં હું એક બીજી ટીવી ચેનલમાં હતો, ત્યાં ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ એમ કીધું કે કોંગ્રેસ 2 ઉમેદવારથી ચૂંટણી લડતી હતી, માવજીભાઈથી અને ગુલાબસિંહથી. તો આ તો બહુ સારી વાત કહેવાય કે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની સ્ટ્રેટર્જીનો વિજય થયો છે અને અમારી સ્ટ્રેટર્જી હોય તો એના માટે અમે અમારા પક્ષને પણ ધન્યવાદ આપીએ છીએ, કાર્યકર્તાઓને પણ ધન્યવાદ આપીએ છીએ. બીજી વાત, જ્યાં વાવની વાત કરીએ છીએ તો વાવની અંદર અત્યારે સૌથી પહેલાં જો કોઈ પણ અહીંયા આકલન કરતું હોય તો કહું કે અત્યારે જે 9મો રાઉન્ડ કે 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે એ વાવના મતદારોના મતદાન અત્યારે ખુલી રહ્યું છે અને વાવની અંદર સ્પષ્ટ બહુમતી તરફ જ્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું હોય ત્યારે બીજા 2ની અંદર તો સ્વાભાવિક છે કે અમારો આખો ગઢ છે અને ત્યાં તો અમે જીતીએ જ છે. આપણે ચર્ચા કરીએ તો સમગ્ર દેશની ચર્ચા કરીએ તો ઝારખંડ પણ એક રાજ્ય છે, એમાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે આંકડાઓ દેખાઈ રહ્યા છે એની જ વાત કરું છું. મહારાષ્ટ્રમાં અમે પાછળ છે, સ્વીકારીએ છીએ. અમારું ગઠબંધન યુપીની અંદર વિન વિન સિચ્યુએશનની અંદર ચાલી રહ્યું છે. વાયનાડની અંદર પ્રિયંકા ગાંધીજી જીતી રહ્યા છે. એકમાત્ર લોકસભાની સીટનું જે ઇલેક્શન હતું એની અંદર અમે આગળ ચાલી રહ્યા છીએ. એટલે અત્યારે આપણે લગભગ હવે 12 વાગ્યાની નજીક આવીએ છીએ
અને 12 વાગ્યાની નજીક આવીશું ત્યારે સાચું ચિત્ર આવશે. પરંતુ જે પણ ચિત્ર આવશે એ દરેકે, કારણ કે આના સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એ ચાહે પત્રકાર મિત્રો હોય, ચાહે રાજકીય વિશ્લેષક હોય કે અમારા જેવા રાજકારણી હોય, દરેકે લોકશાહીની અંદર આ જ મહાનતા છે, આ જ વિશેષતા છે કે જે કંઈ પણ પરિણામ આવે પરિણામ સ્વીકારવું પડે. અને પરિણામની આવ્યા બાદ જીત્યા હોય ગુજરાતની અંદર અમે, તો પણ અમે એનું મનોમંથન કરીએ, અને હાર્યા હોય કોઈ પણ જગ્યાએ એનું પણ મનોમંથન કરીને એમાં આગળ વધારે સારું સુઈ શકે તે અમે કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અને કયા કામ પર કે પછી માત્ર ચિહ્ન પર કે પછી જ્ઞાનીબેન પર જ વોટ પડ્યા છે એ પણ આપણે જરા હજી સ્પેસિફાઈડ કરીશું. સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ.